થઈ ગયો છે. આપ તો લગભગ 10 વાગ્યાના છો, પણ આ કાર્યક્રમ વારે વારે નહીં આવતા કેટલા પરિશ્રમથી આ કાર્યક્રમને અહીંયા લાવવામાં આવ્યો છે આપણા સુધી, ત્યારે હું આપની પાસે 5-10 મિનિટ લઈશ. મારી વેદના, સમાજની વેદનાની મારે 2 વાત કરવાની હોય તો થોડા આંકડા વગર 5 મિનિટ આપશો મને. સૌપ્રથમ આપણે ભાવનગર જિલ્લો એટલે ગોહિલવાડ, આ ગોહિલવાડની ઢીંગીધરાના આપણા અનેક નામદાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને પણ આજે આપણે યાદ કરવા પડે, કારણ કે સૌ પ્રથમ આઝાદી બાદ લોકશાહીમાં છે અને ક્યાંક ને ક્યાંક કહેવાય કે માણસ દોડાદોડી કરી થાકી હારી અને અંતે ત્યાંથી છે તો કે ક્વિટ કરી લેતો હોય છે, હા, ત્યાંથી નીકળી જતો હોય છે. એટલે કે ખરા અર્થમાં એનું પણ જો અમલીકરણ થાય, ઇમ્પ્લિમેન્ટેશન થાય તો એ પણ પડકાર છે આવનારા 10 વર્ષ માટે છે એ કહેવાય કે ઊભો છે. સામાજિક જાગૃતતા, જ્યાં સુધી સામાજિક જાગૃતતા ન આવે, કારણ કે આપણા ગારિધા તાલુકાના 50 ગામ છે, 50 ગામમાંથી ખાલી 10 લોકો જો અહીંયા આપણી સામે બેઠા હોત ને તો 50 લોકો તો ખાલી 500 લોકો તો ખાલી ગામડાના હોત, અને શહેરના 100-200 લોકો એમ 700 લોકોથી આખો કહેવાય કે આ સ્ટેજ મંચ છે એ ભર્યો હોત. પણ એ આપણામાં સામાજિક જાગૃતિનો અભાવ છે, એના કારણે પણ ક્યાંક ને ક્યાંક છે તો એ પડકાર ભૂતકાળમાં હતો અને ભવિષ્યમાં પણ આપણને પડકારનો સામનો કરવાનો છે. ત્યાં પણ એનું છે નિવારણ લાવવાનું છે. રોજગારીના જે અવસરો છે પ્રદાન નથી કરવામાં આવતા, બટકું નાખવામાં આવે છે, ટુકડો નાખવામાં આવે છે. એટલે કે જે હાઈ એજ્યુકેટેડ બેરોજગારો છે એમની માટે સુવર્ણ તકો નથી આપવામાં આવતી. અને આમ એક રીતે જોઈએ તો આઝાદીના સમયે જાતિગત વસ્તી ગણતરી, આઝાદીના સમયે જે SC ST OBC પછાત અને અતિ પછાતની વસ્તી હતી તો આટલા સમયમાં છે એમાં વૃદ્ધિ થઈ છે, તો એ જાતિગત જનગણના પણ છે તો એ આવનારા સમયમાં પડકાર છે. કારણ કે 5 જણા હોય ને 5 લાડવા આપો અને 100 જણા હોય એને 5 લાડવા આપો તો એ ફરક આપણે સાફ જોઈ શકીએ છીએ. કે 100 લોકોને 5 લાડવાથી કશું થતું નથી. એ આજે વિકટ પરિસ્થિતિ આજના સમયની છે. એટલે કે જાતિગત જે કહેવાય કે અસ્પૃશ્યતા છે એનો મુદ્દો, સામાજિક સુરક્ષાનો મુદ્દો એક પણ દિવસ એવો નથી જતો જે દેશના કોઈ ખૂણે ક્રાઇમ છે એ આ કહેવાય કે SC ST સાથે ન બનતા હોય. એટલે ક્યાંક ને ક્યાંક જવાબદાર તંત્ર યોજનાનો લાભ લીધો. મારા ફાધરે જેમ વાત કરી કે આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં લાભ લીધો. આજે હું પોતે સદ્ધર છું, તો સમાજમાં મારે કોઈને નડતરરૂપ થાય એવું કાર્ય મારે કરવાની જવાબદારી નથી. ક્યાંય કરપ્શન કરવાનું આવે કે કોઈની પાસે 5 રૂપિયા માંગવા પડે એવું મારી પરિસ્થિતિ ન હોય તો હું સમાજમાં આગળ વધી શકું, સમાજમાં 5 રૂપિયા આપણે ક્યાંક આપી શકીએ, સમાજ માટે ખર્ચી શકીએ. તો આર્થિક સદ્ધરતા એમાં પણ ઘણી બધી એમાં નાનેથી જો આપણે આગળ વધવું હોય તો એની ઘણી બધી સ્વરોજગારની યોજનાઓ પણ સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે, જેવી કે માનવ કલ્યાણ યોજનાઓ છે, જેમાં સાધન સહાય કીટો આપવામાં આવે છે, ડેરી ઉદ્યોગ માટે આપણને સહાય આપવામાં આવે, સેલ્ફ હેલ્પ ગ્રુપ છે જેમાં મહિલાઓને ઘરે અગરબત્તી બનાવવા આવે, નાના બિઝનેસ માટે પણ મદદ કરવામાં આવે છે. પણ આપણા સુધી આ બધી માહિતીઓ પહોંચતી નથી, ઓન પેપર બધા કામ થઈ જાય છે. એટલે આપણે આવા બધામાં ધ્યાન દેવાની ખાસ જરૂર છે. પછી મોટી ધિરાણ યોજનાઓ છે, બેંકની યોજનાઓ છે, જેમ કે મેં સ્ટેન્ડઅપ ઇન્ડિયામાં લોન લીધી, તો આવી બધી યોજનાઓ ઘણી બધી છે આપણી પાસે આર્થિક સક્ષમતા માટે. એટલે કહેવાય છે ને કે આર્થિક સશક્તિકરણ એ આત્મનિર્ભરતાનું એન્જિન છે. તમારે આત્મનિર્ભર બનવું હોય તો આર્થિક રીતે પણ સશક્ત બનવું પડશે.